હનુમાન જયંતિના પાવન અવસરે કેશોદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળ્યો. શહેરના વિવિધ હનુમાનજી મંદિર ખાતે હવન, હોમ, પૂજા અર્ચના અને મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો ભવ્ય રીતે યોજાયા. દાતારિયા હનુમાન, મહિયા હનુમાન, તોરણિયા હનુમાન, જુલિયા હનુમાન, રામ મંદિર, બાલા હનુમાન તથા વીર હનુમાન સહિતના મંદિરોમાં વહેલી સવારે ભક્તોની લાંબી કતાર લાગી ગઈ. શ્રદ્ધાળુઓએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી અને સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો. આ પ્રસંગે ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. દિવસભર મંદિરોમાં જય શ્રી રામ અને જય હનુમાનના ગુંજતા નાદોથી ધાર્મિક ઉર્જાનો અહેસાસ થયો હતો. હનુમાન જયંતિના પવિત્ર દિવસે કેશોદ શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને એકતાનો અનોખો સંદેશ પ્રસર્યો હતો. રિપોર્ટર હર્ષ પઢા, A2Z ન્યૂઝ, કેશોદ. વીર હઠીલા હનુમાન મંદિર સમિતિ દર વર્ષે જે આ મહાપ્રસાદનું આયોજન હનુમાન જયંતિના દિવસે કરે છે, તેમાં સૌથી પહેલાં સૌભાવના ટ્રસ્ટ દ્વારા બધા લોકોને જમાડીને ત્યાર પછી સમગ્ર સોસાયટી તથા આખા કેશોદની જનતાને મહાપ્રસાદનું આયોજન કરે છે. છેલ્લા 5 વર્ષથી આ આરતી થઈ જાય ત્યારબાદ સદભાવના ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાશ્રમોને, વૃદ્ધ લોકોને સૌથી પહેલાં પ્રસાદ આપી અને ત્યારબાદ સમગ્ર જનતા માટે મહાપ્રસાદનું આયોજન કરે છે. ઓમ શ્રી હનુમંતાય નમઃ. શ્રી હનુમાનજીનો આજે જન્મોત્સવ છે અને તેના અનુસંધાને કેશોદમાં રામ મંદિર ખાતે પ્રસાદીનું આયોજન કરેલું છે. ઘણા વર્ષોથી અહીં રામ ભક્તો, હનુમાન ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે. ભાઈઓ, બહેનો, બાળકો આશરે 6 થી 7 હજાર માણસો અહીં દર વર્ષે પ્રસાદી લે છે. શ્રી હનુમાનજી મહારાજ એ 7 ચિરંજીવીઓમાંના એક છે અને એમને કહેવાય છે કે બલ અને બુદ્ધિનું સંતુલન રાખવાવાળા છે. યસમેન, રામ ભગવાન કંઈ પણ કામ સોંપે તો એ તરત જ કરી દેવાવાળા છે અને એમની કૃપા દરેક ઉપર વર્ષે એવી ચિરંજીવી શ્રી હનુમાનજીની કૃપા તમામ ઉપર વર્ષે એવી રામ મંદિરના પૂજારી શ્રી ઉદયભાઈ અને કારાભાઈનું પણ શુભેચ્છા પાઠવે છે અને આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે આવી તમામને શુભેચ્છા સાથે જય શ્રી રામ, જય વીર હનુમાન.